હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આપણે તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને આજે પાછું જવાનું છે ભાખરવડ। ભાખરવડ જવાનું હોય એટલે આપણે તો હરખ નો તો પાર ન હોય, કારણ કે પાછું આવવાનું જાય જ આવે એટલે હરખ એટલો ને એટલો હોય જ। તો આવું તો પડે જ ને, અહીંયા જ રહેવાનું છે। તો જવાનો તો હરખ હોય 2 દિવસ તો 2 દિવસ, પણ મજા આવે ને બધા હોય ને એટલે રોકતા જાવ બીજું। અને કાયમ આપણે અહીંયા જ રહેવાનું હોય એટલે અહીંયા હરખ જ હોય। આપણે રહીને હરખ રાખીને તો જ જિંદગીમાં સુખી થાય। હા, તો દેવાંશભાઈ તૈયાર થઈ ગયા, એને વળી ટોપી લઈ જાવી છે। આપણે એમ જો સીધ જવું દેવાંશ, સીધ જવું હે, આખરી કરી દઉં, એને બધું આવડતું હોય। અને રૂહીબેન ને તો 1 દિવસ જવું તો ભેગું તો આવવું જ હોય, કા આવું જ છે ને? આય દેવાંશ, હા હવે થઈ ગઈ, તડકો લાગે ને, લ્યો સરસ લ્યો। અને ઠેલો આપણે કઈ બહુ મોટો નથી, એવડો ઠેલો ભર્યો છે આ વખતે તો, કારણ કે રોકાવાનું નથી જાજુ, તો ઠેલો નાનો એવો લઈ જવાનો હોય। હાલો હવે, હાલો, હા હાલો, સીધ જવું છે પેલા, સીધ જવું। કાંતાબાન લઈ જવા છે આપડા બાને, હે ગાડીમાં લઈ જાવ આપડા બા, ન થવું એને, ન થવું એને, કાંતાબા નટ લઈ જવા, ત્યાં હાઈ જે કાંતાબા સાંભળશે, ભેગા નહીં હોય। જો આપણે ભાખરવડ પહોંચી ગયા, ભાખરવડ તો આપણે 11:30 માં જ પહોંચી ગયા, કારણ કે માળિયા આપણે બસ ઓલી વખતે તો એ બસમાં કંઈક વાંધો હતો માળિયા જામનગરમાં, એટલે આપણે મોડા પહોંચ્યા હતા, અને આ વખતે તો 11:30 થઈને ત્યાં ઘરે પહોંચી જાય, રિક્ષા આપણે સ્પેશિયલ કરી લઈએ એટલે સીધી ઘરે મૂકી જાય। ને આજ તો અહીંયા અવાજ એટલો થાય, અહીંયા બહુ માણસો આપણી પહેલા બધા વેકેશન કરવા આવી ગયા છે। ને આપણે દેવાંશી પપ્પાને કીધેલું જ હોય કે મને હે ને કે ફરવાનું લઈ જાવ તો ક્યાંય નહીં, પણ એક ભાખરવડ જવા દો ને એટલે બસ અહીંયા બધા ભેગા થયા હોય ને એટલે કરવું ને। પછી રૂહી તો અત્યારથી કે આપણે 2 દિન વયું ન જવું, રોકાવું છે, અત્યારથી નક્કી કરવા માંડી। આપણે ભાખરવડ તો વેકેશન અમારા પપ્પાની ઘરે તો એવડું મોટું હોય કે લગભગ ગામમાં કોઈની ઘરે ન હોય, કારણ કે અમે 5 બહેનો આવે છે, એના છોકરા એટલે અહીંયા જ અમારે ઘરગોળીઓ હોય, પણ વાંધો નથી, આજુબાજુમાં કોઈના મકાન નથી, છેટા છેટા ભાખરવડમાં મકાન છે એટલે કોઈ બાજુવાળાનો પ્રશ્ન રહે નહીં। અમારે જુનાગઢથી આ બેને આપણી ભેગા જવાના હતા, એટલે આપણે એને જુનાગઢથી આપણી બસમાં લઈ લીધા અને આપણે એને પહોંચાડી દીધા। હવે ઉપાધિની ગૌરવને ફોન કરી દીધો ને, તે પહોંચાડી ગયા। આપણે ત્રિષાબેનને રમાડવા બહુ ગમે અમને બધાને, એટલે અમને અહીંયા રોકાવાનો જાજો શોખ થાય છે। અને રૂહી ને દેવાંશી તો ત્રિષાને પહેલી વાર જ મળી કે ત્રિષા, અને ત્રિષા એટલા બધામાં બેન એક જ છે, નાનું છોકરું, એ તો દેવાંશ નથી નાનો વ્યાય તો હાલો જો મારી મમ્મીને પહેલી જલ્દી જ હોય, બધા જમવા બેસી જાવ, જમવા બેસી જાવ, આપણે મારા ભાઈ આપણે હવે એક જ છે, અને આપણે અહીંયા આવ્યા છે મેઇન પોઈન્ટ ઈ છે કે આપણે આ બેનની પુનઃ સગાઈ કરી છે એના કંકુ ખોલવામાં, નકર આપણે કઈ ભાખરવડ પાછો ધક્કો થાત નહીં, પણ હાલથી ટૂંકી બેને તેડાઈ અમારું હું પાછું આ બધાને મળાઈ ગયું। હાલો રસોઈ વાળાને તો ધન્યવાદ દેવા અંદર જવું જોઈએ પેલા। આપણે કાઠિયાવાડી માણસોને કામ કરવું કહેવાય, આપણે બે બેનો કાઠિયાવાડી, પણ આપણે રસોઈ બનાવતા હોઈએ એને તો એક વાર પેલા દુખડા જ લઈ લે, ધન્યવાદ દેવો પડે કે આટલા બધા રસોઈ બનાવી ખવડાવ। આપણે તો સર ચોખ્ખા શબ્દમાં કહી દઈશું મને રોકાવાના છે, આપણે રસોઈ બનાવશું જ નહીં, અને હવે આપણે આ મોટા બેન આવી ગયા એટલે આપણે કઈ રસોઈ બનાવવાની વળે જ નહીં, છોકરા લઈને બેસી જાવ, અમને કઈ કોઈ કહેવાનું જ નહીં। જો આપણે તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને આપણે જવું છે અત્યારે માળિયા આપણે દેવાંશ માટે ખરીદી કરવા જવું છે, ને થોડું ઘણું આ છોકરીઓને કઈ વસ્તુ ઘટતી હોય એ લેવા જવું છે।
એટલે હું જનક ને પ્રીતિ તને જઈશી માળિયા અને આપણે અહીંયા ટીવી વાળા રૂમમાં તો જાણે ટોકીસ ભરવાની હોય એમ બધા બેહી ગયા છે. જો અહીંયા બધા બેહી ગયા છે ટીવી જોવા ને આ જનક નાના છોકરા જેવો થઈ ગયો છે આમ તો અને આમ તો મને તો ભત્રીજો થાય એટલે મારે તો છોકરું જ કહેવાય. હા અને જો અહીંયા પિન્સુભાઈ અમારે ઘોડે ચડીને બેઠો છે વિડીયામાં ને જો હા હવે જયકાંત કુમાર એટલે પાછા ઘોડે ચડ્યા લાગે છે. હા 2 ઘોડા જો 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 દર્શન તો જો. હાલો હવે આપણે મોડું થાય જનક નીકળી હાલો. તારે લેવા દેવાંશ તારે કેટલા ટી શર્ટ લેવા? જો દેવાંશભાઈ ટ્રેક્ટર રાખવા મીંડા છે અને દેવાંશને ટ્રેક્ટર તો એટલું ગમે અને અહીંયા ટ્રેક્ટર એમાં પપ્પાને છે એટલે કાંઈ ઉપાધિ નથી હાઈ કે રાખજે કા. અને દેવાંશીને પપ્પા ફોન કર્યા કરતી હશે કે દેવાંશને હોરવતું નહીં હોય તો મેં કીધું આજે એ વાત ભૂલી જાજો. આજ તો અહીંયા એટલા છોકરા છે કે દેવાંશ તમારું નામ નહીં લે. દેવાંશ પપ્પા આગળ જવું છે હે લે આને જવું છે કેમ અહીં રોકાવું નથી હે તો જાવું રોકાવું બે થોડું હાલે ઠેક રોકાવું હાલો તો તાર પપ્પાને કહી દેવાનું રોકાવું છે. ચડી જા વ્યાના તારે ચડવું છે ને ચડી જા ટ્રેક્ટરમાં જ ન ચડવું ને જયમ ને વ્યાનન છોકરા વધી ગયા છે અત્યારે. જો આપણે માળિયાની ખરીદી કરી તો ક્યાં ના આવી ગયા પણ આ બેન ને ઓલા મોટા બાપુજી ઘરે ગયા હતા એટલે અત્યારે એમાં એટલે આપણે કીધું એટલે અત્યારે બધી ખરીદી બતાવી દી. આમાં ખરીદી માળિયાની તો આપણે કઈ બહુ જાજી કરી નથી. બે નાઈટ ડ્રેસ દેવાંશ આટલું લીધા છે. દેવાંશને નાઈટ ડ્રેસ તો હતા પણ એ આખી બાઈના હતા એટલે એ આપણે ચોમાસામાં શિયાળામાં પહેરાવશું. અત્યારે ઉનાળા માટે 2 લઈ લીધા કા દેવાંશ ખરીદી કરી છે ને ઘડિયાળ લીધી છે સ્માર્ટ વોચ અને ઘડિયાળ ઓનલાઈન મેં લીધી આપણે અહીંયા માળિયાથી નથી લીધી. ઘડિયાળ આપણે સ્માર્ટ વોચ એટલે હોય એટલે કડે કઈ થઈ જાય એમ આમ વાતે થઈ ને આપણે આ બેનું ગાગર હતી તો આપણે શોખ થયો કીધું આપણે લઈ જ લઈ શોખ પૂરા કરી લેવાય કા હવે અત્યારે નહીં પણ કાલે જ પહેરશું. હવે આપણે વાળ સ્ટ્રેટ કરવાનો બહુ પ્રશ્ન હતો પણ આપણે ફટાફટ વાળ સ્ટ્રેટ કરવા હોય તો પછી વાળ કોરાઈ કરવા પડે ને એટલે ભેગું આ બધું ભેગું જ મગવી લીધું છે કા આપણે આ બેને જ ઓર્ડર કરી દઈએ આવે ને એટલે વાળ કોરા કરી દઈએ આને આની વાળ કોરા થાય ભીના છે તો ભીના છે અને આપણે આ પલ્સ બાર કરવાના પણ એ આપણા માટે નથી. આ તો જેને વાળનો ગ્રોથ હોય ને એના માટે છે અને આ વાળ સ્ટ્રેટ કરવાનો છે પણ આ એના માટે આ જ આપણા માટે છે. અને આ બધું ના દેવાનું છે અમારે એટલે આ બધી વસ્તુ તો આપણે ઓનલાઈન ની છે પાર્સલ પણ હું આવી કે પાર્સલ ખોલી નહીં દીધું. મેં કીધું તું આવીને ખોલીશ અમારે રોકાવાનું હતું એટલે અહીંયા આવીને સીધું આપણે કીધું બધી વસ્તુ આ કે સરસ છે તો બીજું આપણે મગવી લઈ. હું તો કઈ એટલું બધું જોતી નહીં ઓનલાઈનમાં ટાઈમ નહીં હોય આ જોતી હોય આ મને અહીંયા કે સરસ છે તમારે મગાવવું હોય એટલે આપણે અહીંયા આવીને જ મગાવવાનું હોય. બસ હવે આપણે કઈ કરવી નથી રોકાવાની નથી આને મમ્મી દે મમ્મી દે હું ક્યાં ના પાડે બાકી બે છે ને બધા મોટા છે અને પાછી પાણી વાળી 25 લીટર જમીન છે એને એના કે જો તલનું વાવેતર છે અમાર છે તલનું વાવેતર તો પછી એમ પહોંચી એટલે લઈ એને મસ્તી બહુ થાય ને અમારી મસ્તી ન થાય એમ કે પડી ને પછી હાલો લે વયો જે કે બધે બાકી રાખી વાવા કાપી છોડા હાલો ન્યા બૈડિયા ગોતી દેવો અમે તંતર ખેતર ને રોપે કરી દેવો અમાર વાડિયા સાસરે તમાર હાથે હાથે કે વાડિયા